નમસ્કાર મિત્રો, આચાર્ય શ્રી દ્વારા ભરવાની થતી લોગબુક હવે ભરો ફક્ત 5 મિનિટમાં અને એ પણ એકદમ ડિજિટલ. જી હા, શાળાસાગર.com એ આપના માટે લાવ્યું છે કે આ વેબસાઇટ પરથી દરેક આચાર્ય શ્રી પોતાની લોગબુક ફ્રીમાં ભરી શકે છે. આ ફ્રીમાં શાળા સાગર ઉપરથી જે લોકબુક ભરવાની છે તેના શું ફાયદા છે તેની વાત કરીએ તો એક લોકબુક ભરતા ફક્ત 5 જ મિનિટ લાગશે. આચાર્ય શ્રી પોતે તારીખ પસંદ કરી શકશે, પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકશે અને ત્યારબાદ તેને ફાઇલ કરી શકશે. શાળા સાગરમાં એક જ વખત તમારે પોર્ટલ પર લોગિન થવાનું રહેશે. ત્યારબાદ તમારી તમામ પીડીએફ સ્વરૂપે લોકબુક ત્યાં સેવ રહેશે અને આચાર્યશ્રીનું દફતર પેપરલેસ થતાં ડિજિટલાઇઝેશન તરફ એ એમની ઓફિસને લઈ જઈ શકશે. અને સરસ મજાનો છેલ્લો મુદ્દો છે કે મોબાઈલમાંથી પણ આ લોકબુક ભરી શકાય છે. તો મિત્રો, અહીંયા આપણે શીખીએ કે આ લોકબુક કેવી રીતે ભરવાની થાય છે. તો સૌપ્રથમ ગૂગલ પર આપે શાળા સાગર એવું લખશો એટલે આવી જશે અને ત્યારબાદ એન્ટર આપશો એટલે શાળાસાગર.com એ વેબસાઇટ આવી જશે. તો સૌપ્રથમ એને ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંથી તમારે રજિસ્ટરની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રહેશે. અહીંયા તમારું નામ લખવાનું રહેશે, ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને અહીંયા તમારો પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યારબાદ ઓટીપી મેળવો એના ઉપર ક્લિક કરશો એટલે આપના મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરીને તમે શાળા સાગરમાં રજીસ્ટર થઈ શકશો. મેં અહીંયા રજીસ્ટ્રેશન પૂરું કરેલું છે એટલે હવે હું ડાયરેક્ટ લોગિન પર જાઉં છું અને અહીંયા મારો મોબાઈલ નંબર અને મારો જે પાસવર્ડ છે એ હું એન્ટર કરીશ એટલે આપ જોઈ શકશો કે હું લોગિન થઈ ગયો છું. તો હવે મિત્રો, અહીંયા સૌપ્રથમ તમારે શાળા વિગત ઉમેરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. મેં અહીંયા ઓલરેડી પહેલેથી જ શાળાનું નામ ને એ એન્ટર કરી દીધેલું છે. તો શ્રી હામાપર પ્રાથમિક શાળા, બનાસકાંઠા જિલ્લો, તાલુકો થરાદ અને ગામ અને શહેરના નામમાં હામાપર. ડાહેસ કોડ અત્યારે મેં ડેમો 1 થી 0 સુધી એન્ટર કરેલ છે. પે સેન્ટર શાળાનું નામ શ્રી રતનપર, પે સેન્ટર શાળા, સીઆરસીનું નામ જિજ્ઞેશભાઈ પી ભટ્ટ. આ બધા જ નામો કાલ્પનિક છે અને ત્યારબાદ આપે અહીંયા લખવું પડશે. જો આપનો જે જિલ્લો હોય એ જિલ્લા પંચાયત સંચાલિત અથવા નગરપાલિકા હોય તો જે તે નગર શિક્ષણ સમિતિ સંચાલિત એવું લખવાનું રહેશે અને સુધારો ઉપર સેવ કરતા તમારી ડિટેલ સેવ થઈ જશે. ત્યારબાદ અહીંથી હોમ પેજ પર આવવાનું રહેશે. ત્યારબાદ વર્ગખંડની વિગત ઉમેરો. તો એમાં વર્ગ એ, બી, સી એવી રીતના અલગ અલગ જે ધોરણ છે એના જે વર્ગ શિક્ષક છે એમના નામ તમારે એન્ટર કરવાના રહેશે. એમાં એ, બી, સી એ તમારે એન્ટર કરી એમના નામ લખવાના રહેશે. અહીંયા ધોરણ 1 અને 2 અને બાલવાટિકાની વિગત નથી, એ 2 જ દિવસમાં અપડેટ થઈ જશે. ત્યારબાદ આ રીતે તમારે નામ એન્ટર કર્યા બાદ સુધારા ઉપર આપશો એટલે સેવ થશે અને ત્યારબાદ એ હોમ પેજ ઉપર તમે ક્લિક કરીને જઈ શકશો. ત્યારબાદ હવે અહીંયા છે વર્ગ મૂલ્યાંકન, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હાલ કોઈ મેં વર્ગ મૂલ્યાંકન કરેલું નથી તો એના ઉપર મારે અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આજની તારીખ છે એ હું રહેવા દઈશ અથવા તમે અહીંથી જૂની તારીખનું પણ વર્ગ મૂલ્યાંકન કરી શકશો. ત્યારબાદ ધોરણ પસંદ કરવાનું છે. તો હું ધોરણ અહીંયા અત્યારે 5મું પસંદ કરીશ, વર્ગ એ પસંદ કરીશ. એના કુલ વિદ્યાર્થીઓ 30 છે, હાજર વિદ્યાર્થીઓ 25 છે. શિક્ષકશ્રીનું નામ એ અહીંથી પસંદ કરો એટલે આવી જશે. તો એની અંદર હું 5મા ધોરણ માટે મનોજભાઈ પી ભટ્ટને પસંદ કરીશ. એમનો વિષય પસંદ કરીશ ગુજરાતી અને એમનો એક વિષયાંક છે એ અહીંયા મારે લખવાનો રહેશે. જેમ કે 5મા ધોરણની અંદર ગુજરાતી, અત્યારે હાલ હું દિવાળી વિશેનો
નિબંધ એવું હું અહીંયા એન્ટર કરી દઉં છું. હવે મિત્રો અહીંયાથી ફક્ત તમારે સિલેક્ટ જ કરવાનું છે કે યોગ્ય નામ સાથે બોલાવે છે તો ઉત્તમ, સંકોચ વિના પ્રશ્નો પૂછે છે મધ્યમ, ઉત્તમ, નબળું, ના, ઉત્તમ, જે તમને યોગ્ય લાગે તમારા જે તે શિક્ષકની જે કંઈ ખાસિયત છે એ રીતના તમારે અહીંથી પસંદ કરવાનું રહેશે. અને અધ્યયન જે એના ક્ષેત્રો છે એ પસંદ કરવાના રહેશે. દૈનિક બુક લખેલી છે, મધ્યમ, શિક્ષક પ્રશ્નો પૂછે છે, તો વગેરે વગેરે. અહીંયા હું ડેમો માટે તમામ પ્રકારના ઓપ્શનો સિલેક્ટ કરતો જઈશ. અને ત્યારબાદ હવે તમારે આ વર્ગ મૂલ્યાંકન દરમિયાન જે તમે સારી બાબતો કોઈ જોઈ હોય તો એ સારી બાબતો ઉપર ફક્ત ટીક જ અહીંયા કરવાનું છે. અને ત્યારબાદ આપે કોઈ આ સિવાયની અન્ય બાબતો લખવી છે તો મોબાઈલમાંથી આપ જ્યારે વર્ગ મૂલ્યાંકન કરતા હશો ત્યારે આપ બોલીને પણ વર્ગ મૂલ્યાંકન કરતી વખતે સારી બાબતો એડ કરી શકશો. અહીંયા હું લખી શકીશ કે ખૂબ સરસ કામગીરી, ઠીક છે. ત્યારબાદ આવું પણ કરી શકાય, એટલે કે કોઈ સૂચન કરવું હોય તો અહીંયા સૂચન એ તમે એન્ટર કરી શકશો. અને બોલીને કોઈ સૂચન એન્ટર કરવું હોય તો એ પણ આપણે એડ કરી શકશો. જેમ કે અહીંયા હું એક એન્ટર કરીશ કે નિબંધ સારા અક્ષરે લખાવવો. અને હવે હું નવું વર્ગ મૂલ્યાંકન ઉમેરો એના ઉપર ક્લિક કરીશ એટલે મિત્રો મારું વર્ગ મૂલ્યાંકન જે જૂનું હતું એ એડ થઈ ગયું છે. હવે અહીંયા હું વર્ગ મૂલ્યાંકન લિસ્ટ પર ક્લિક કરીશ આ જગ્યાએ તો એક મને આજની તારીખનું વર્ગ મૂલ્યાંકન બતાવશે. હવે એમાં જુઓમાં હું ક્લિક કરીશ એટલે અહીંયા મને બતાવશે કે કેવું છે એ. ત્યારબાદ અહીંયા હું ફરી પાછો વર્ગ મૂલ્યાંકન લિસ્ટમાં જઈ સુધારો કરવો હશે તો સુધારો કરી શકીશ, ડિલીટ કરવું હશે તો ડિલીટ કરી શકીશ. અને પીડીએફ સ્વરૂપે મારે સેવ કરવું હશે તો પીડીએફ પર ક્લિક કરીશ તો એ સીધી જ પીડીએફ માની લો કે અહીંયા ડાઉનલોડ થઈ જાય છે. તો એ અહીંયા ડાઉનલોડ થઈ ગયેલી ફાઇલ્સ આપણે ઓપન કરીને જોઈ શકશો કે ઉપર શાળાનું નામ આવી જાય છે, શિક્ષકનું નામ, એનો વિષય વિષયાંક આવી જાય છે. અને તમે જે કંઈ વાત કરી હતી, વર્ગ મૂલ્યાંકન કર્યું હતું તે અહીંયા જોવા મળે છે. નીચે વર્ગ શિક્ષકની સહી અને આચાર્યની સહી. આ રીતે આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી તમે તમારા શાળા દફતરની ફાઇલમાં મૂકી દો એટલે તમારું કાર્ય એ એકદમ ડિજિટલ, સમયની બચત, પેપરની બચત થઈ જશે. અને અગત્યની વાત મિત્રો કે તમે જેટલા તમારી શાળાના વર્ગ મૂલ્યાંકન કરતા જશો એ તમામ વર્ગ મૂલ્યાંકન લિસ્ટમાં ઓટોમેટિક નીચે એડ થતા જશે. એટલે કાયમ માટે આ પોર્ટલ પર તમારા કરેલા તમામ વર્ગ મૂલ્યાંકન એ સેવ રહેશે. તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે અહીંથી એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકશો. તો મિત્રો શાળા સાગર પર આવી અનેક શાળા ઉપયોગી વસ્તુઓ એ મૂકવામાં આવી છે, એના સોફ્ટવેર મૂકવામાં આવ્યા છે. સમયાંતરે એની ચર્ચા કરીશું. તો મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, જ્યાં પણ પ્રશ્ન લાગે ત્યાં કોમેન્ટ કરજો અને તમારા તમામ આચાર્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી ડિજિટલ લોગબુક ભરતા શીખવાડજો. ફરીથી શાળા સાગર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.